बलदाणिया परिवार आयोजित छगनभाई बलदाणिया समस्त पितृमोक्षार्थे भागवत भागीरथी गंगा भागवत भागीरथी सप्ताह एना बीजा दिवसनी यात्रामां હું તમે પ્રવેશ કરતો એ પહેલા રોજના ક્રમ પ્રમાણે ભગવાન દામોદરની વંદના કરીએ. दह्यादिकं मोक्षादरोचनं गोविन्दरामो धर्माधरेति गृहे गृहे गोपवधूकदम्बा सर्वे मिलित्वा समवाप्ययोगा पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्दनामो धर्माधरेति यन्ताभजन्ति गोविन्दनामो धर्माधरेति जिह्वे सदेव भज सुन्दराणि नामानि कृष्ण
શ્રીમદ ભાગવત સપ્તાહ કથા ભાગવત ભાગીરથી ગંગા. મહાપુરુષો, વિદ્વાનો, ઋષિઓ, સાધુ સંતો, આપણા વડીલો જેના આધારે જીવે છે, જેના આધારે અહીંથી જીવીને નીકળી ગયા, એક પતિત પાવની શ્રીમદ ભાગવત ભાગીરથી કથા. એ કથામાં આપ બધાએ સન્મુખ બિરાજમાન થયા છો. હાલની પરિસ્થિતિ વર્તમાનને થોડુંક આપણે ધ્યાનમાં લઈ અને એના નિયમો પ્રમાણે આપણે આપણું કાર્ય કરવાનું છે. થોડું થોડું બધાએ આઘું આઘું બેહવાનું છે. ઉનાળાનો સમય છે, ગરમીનો સમય છે, પણ આપણે આપણું ધ્યાન આપણે પોતે રાખવાનું છે. પછી અહીંથી તમને વારે વારે અમે કહીએ કે આખા બેહો, દૂર બેહો, એ થોડી અતિશયોક્તિ લાગે. આપણે આપણી જાતે સમજીને થોડું થોડું દૂર બેસો. સાત દિવસની ભાગવત ભાગીરથી ગંગા, ભાગવત ભાગીરથી કથા. શાસ્ત્રમાં કીધું છે કે સ્વર્ગમાં પણ દુર્લભ છે આ કથા. સ્વર્ગમાં કથા નથી. કથા માત્ર આ પૃથ્વી ઉપર છે, ધરતી ઉપર છે. ઘણા લોકોને એવું હોય કે યુવાનો હોય તેને એમ થાય કે કથાનો આપણે અત્યારે સાંભળવાનો થોડો સમય છે, આ તો બધું ઘટપણ આવ્યા પછીનો સમય છે કથાઓ સાંભળવી. આ ઘણાની માનસિકતા છે, માન્યતાઓ છે. પણ જાણ્યું નહીં જાનકી નાથે કાલે સવારે શું થવાનું. જાનકીના નાથને પણ ખબર નહોતી કે સવારમાં શું થવાનું. આજે ભજશું, કાલે ભજશું, એ વાતું છે ખાલી. સમય મળે, સંપત્તિ મળે, સત્તા મળે તો એનો સદુપયોગ કરી લેવો, દુરુપયોગ ન કરવો. પહેલા તો કથાઓ સાંભળવી, યાત્રાઓ કરવી એ બહુ બધું અઘરું હતું. હવે તો બધું સાધારણ થઈ ગયું. ભાગવત કથા સપ્તાહ આજથી આપણે 7 દિવસની કથા છે. તો 7 દિવસ શું કામ? ભાગવત કથાના 7 જ દિવસ કેમ? રામ કથા જોવો તો 9 દિવસ, શિવ પુરાણ 9 દિવસ, દેવી ભાગવત 9 દિવસ. આ ભાગવત 7 દિવસ કેમ? તો મનુષ્યની આવરદા પણ 7 દિવસની છે. મેં ગઈકાલે કીધું શ્રીમદ ભાગવત કથા મને તમને મળતા શીખવાડે અને શ્રીમદ રામ કથા મને તમને જીવતા શીખવાડે. આપણી યાત્રાનો આજે બીજો દિવસ. મૂળ કથામાં આપણે પ્રવેશ કરીએ.
ભાગવતમાં પ્રવેશ કરીએ એટલે પેલા ભાગવતજીનું મહાત્મ્ય બતાવેલું છે, જેને આપણી ભાષામાં મહત્વ કહેવાય કે આનો અર્થ શું. કોઈ પણ આપણે દેવ દર્શને જવું હોય તો આપણે પેલાનો મહત્વ જાણીએ, ત્યાં શું છે, કઈ રીતનું છે. તો શ્રીમદ ભાગવત કથાની અંદર પ્રવેશ કરીએ એટલે પેલા ભાગવતજીનું મહાત્મ્ય આપેલું છે. કથા કોણે સાંભળે, શું કામ સાંભળે, કોણે કીધી, કોણે સાંભળે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ તાપત્રય વિનાશાય કૃષ્ણાય વયં નમઃ. સચ્ચિદાનંદ રૂપાય એટલે જેનું મન સત, ચિત અને આનંદમાં હોય. ભગવાન દ્વારકાનાથનું, ભગવાન કૃષ્ણનું મન સદાયને માટે સત, ચિત અને આનંદ. કોઈ પણ માણસ હોય, સત્યવાદી માણસ હોય, પણ એનું મન સ્થિર ન હોય તો એ કઈ કામનું નહીં. સત્યવાદી હોય, મન સ્થિર હોય, પણ આનંદમાં ન હોય તો એ કઈ કામનું નહીં. તો ભગવાન કૃષ્ણની વ્યાખ્યા કરી છે કે સત, ચિત અને આનંદમાં રહે છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે, વિશ્વની ઉત્પત્તિ કરનાર, વિશ્વનું પાલન કરનાર, વિશ્વનું પોષણ કરનાર અને અંતે નાશ કરનાર ભગવાન કૃષ્ણ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય, મારા તમારા જીવનનો જે તાપ હોય, જે થાક હોય એ હરનાર ભગવાન કૃષ્ણ. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. અહમ નથી કીધું, આવામ નથી કીધું, વયમ નુમઃ એટલે અમે બધાએ નમસ્કાર કરીએ છીએ. શ્રીમદ ભાગવત કથા નૈમિક શારણના પાવન ધરામાં સુત નામના પુરાણી 88,000 ઋષિઓને કથા સંભળાવે છે. જોવો વક્તા કોણ? સુત નામના પુરાણી. સાંભળનારા કોણ? 88,000 ઋષિઓ. એ સમયમાં માયક નહોતા, છતાં એક ઋષિ કથા કહે અને 88,000 શ્રોતાઓ સાંભળે તો એ કેટલી ધીરજ હશે, કેટલી શાંતિ છે, કેવું વાતાવરણ હશે. તો આ વાત ઉપરથી એક વાત તમને બધાને પણ લાગુ પડે છે. કથામાં બેઠા પછી બહારની વાતો નહીં, કથા મંડપમાં આવી જાય એટલે બસ ભગવાનની જ વાતો આપણે બોલી. સ્મરણ કરો તો સીતારામના, બીજા સ્મરણ ન હોય. વાતો કરો તો મારા રામની, બીજી વાતો ન હોય. આપણે કથામાં બેઠા છીએ તો કથાને ન્યાય આપવાનો. આ સમય અત્યારે એવો છે કે માણસ ઘરની બહાર જતા બીવે. કોઈ આપણી ઘરે આવે તો આપણને બીક લાગે.
તો હું ને તમે ભાગશાળી છીએ કે આપણે આ સમયમાં ભગવાનનો આશ્રય મેળ્યો છે, ભગવાનનો આધાર મેળ્યો છે. તો કથાના સમયમાં વ્યર્થ વાતોને જાળીને રાખવી. ખોટી બીજી કઈ બહારની વાતો, અને આ બધા તો શાંતિથી બેઠા છો. આવી જ રીતે અમારા કથા હતી જામનગર બાપુ, 2 ટાઈમની કથા. હવે સવારે 9:30 થી 12, સાંજે 3 થી 6, અને બપોર પછીનો સમય એવો હોય ને કે બધે લગભગ જમી બેઠા હોય. એટલે બપોર પછી જે 3 થી 4:30 વગાડવા ને, એ અમારા માટે બહુ અઘરા હોય. આપણે લાગે કે આંખો વિશે કથા સાંભળે, તો એનું માથું કોકના ખોળામાં પડે પછી ખબર પડે કે આ તો બાપુ હુતા છે. પણ શાંતિથી ને ભાવથી આપણે બને ત્યાં સુધી જેટલો સમય મળે એટલો ભગવાનનું ભજન કરવાનું છે, ભગવાનની કથા સાંભળવાની છે. સમય એવો મળશે એટલે આપણે રાસ લેવડાવશું, સારી ભગવાનની ધૂનું ગાવું, પણ બધું સમય. નેમિષારણના પાવન ધરામાં 88,000 ઋષિઓ કથા સાંભળીને સૂત નામના પુરાણી કથા સંભળાવે. એક ઋષિએ એમાંથી પ્રશ્ન કર્યો, બાપજી, મમ કર્ણ રસાયણ, મારા કાનમાં એવો કોઈ રસ આપો, મારા કાનમાં કોઈ એવી વાત આપો કે મને ભગવાન કૃષ્ણ પ્રત્યે પ્રીતિ જાગે. કોઈ એવો મને રસ આપો. મમ કર્ણ રસાયણ. કે એ રસાયણ મારા કર્ણ દ્વારા મારા હૃદયમાં પહોંચે અને મારા હૃદયની અંદર, મારા જીવની અંદર આધિ વ્યાધિ ને ઉપાધિ ટળે. એવી કોઈ મને ભગવાનની વાત સંભળાવો, એવી કોઈ મને ભગવાનની કથા સંભળાવો, એવી કોઈ ભગવાનની મને લીલા સંભળાવો. મમ કર્ણ રસાયણ. જે હું સાંભળું અને મારો કાન દ્વારા મારો આત્મા રાજી થાય, મારું મન પવિત્ર થાય, મને ભગવાન પ્રત્યે પ્રેમ જાગે, ભગવાન પ્રત્યે લાગણી જાગે. એવી કોઈ મને કથા કહો. ત્યારે સૂત નામના પુરાણે એમ કહે છે કે શ્રીમદ ભાગવત કથા સપ્તાહ. એ હું તમને શ્રવણ કરાવું. ત્યારે ઋષિઓ એમ કહે છે કે શ્રીમદ ભાગવત કથા એટલે કઈ, કોણે લખી, કોણે સાંભળી? આ ઋષિઓ આ શ્રીમદ ભાગવત કથા અનેક સંતોએ સાંભળી, અનેક ઋષિઓએ સાંભળી. આ કથા દેવર્ષિ નારદે પણ સાંભળી. આવો સૂત નામના પુરાણી બોલ્યા એટલે ઋષિએ પાછો પ્રશ્ન કર્યો કે દેવર્ષિ નારદે કથા શું કામ સાંભળી? એ તો દેવર્ષિ છે, એને તો દેવતાઓનું બિરુદ મળેલું છે, બ્રહ્માના પુત્ર છે, એને કથા શું કામ સાંભળે? ત્યારે સૂત નામના પુરાણી ઋષિને કહે છે કે એક દિવસ દેવર્ષિ નારદજી ફરતા ફરતા તીર્થોમાં સ્નાન કર્યું, યમુનાજીમાં સ્નાન કર્યું, ગંગાજીમાં સ્નાન કર્યું.
નારદજી ફરતા ફરતા યાત્રાઓ કરી, તીર્થો કર્યા, અને ચાલ્યા જાય. એમાં 4 સનત કુમારો બેઠા. એટલે સનત કુમારે નારદજીને આવતા જોયા અને નારદજીને કીધું કે કેમ નારદજી, અત્યારે તમારું મોઢું કેમ પડી ગયું? કેમ તમે ઉદાસ છો? તમને શું તકલીફ છે? નારદજી કઈ જવાબ નથી આપતા. અરે નારદ, તમને કહું છું, કેમ તમે મૂંઝાયા છો? કેમ તમારું મોઢું આમ છે? હરિકા દાસ કભી ન ઉદાસ. તમે તો ભગવાનના ભક્ત છો, અને ભગવાનનો ભગત ક્યારે ઉદાસ ન હોય. નારદજી કહે છે કે સનત કુમારો, 68 તીર્થ કર્યા, યમુનાજીમાં સ્નાન કર્યું, ગંગાજીમાં સ્નાન કર્યું, યાત્રા કરી, પણ હે સનત કુમારો, આ પૃથ્વી ઉપર, આ સૃષ્ટિ ઉપર ક્યાંય સત્ય નથી રહ્યું. એકાબીજાનું લૂંટી લેવું, એકાબીજાનું લઈ લેવું. હે સનત કુમારો, ઘણા તીર્થમાં ફેરો, પણ મારા મનને શાંતિ નથી થતી. પણ થયું શું નારદ? કઈ વાત કહો. સનત કુમારો, આ સૃષ્ટિમાં, આ દુનિયામાં કલીનો પ્રભાવ છે, કળિયુગનો પ્રભાવ પડ્યો છે. ભાઈ ભાઈ વચ્ચે ઝઘડા થાય છે, બાપ દીકરા વચ્ચે ઝઘડા થાય છે. પણ નારદજી, વાત શું છે? સનત કુમારો પ્રશ્ન કરે. નારદજી કહે છે કે કન્યા વિક્રણે લોભાન દંપતીના ચ કલશન. હે સનત કુમારો, આ સૃષ્ટિમાં, આ દુનિયામાં અત્યારે દીકરીઓના પૈસા લેવાય છે. કન્યા વિક્રણે લોભાન. હે સનત કુમારો, અત્યારે કોઈ સત્ય રહ્યું નથી, કોઈ સત્ય મનુષ્ય રહ્યો નથી. અત્યારે માત્ર રહ્યા છે કુટભાષિણ, એટલે પોતાના પેટ ભરા લોકો રહે છે. પોતાની દીકરીના પૈસા લઈને બાપ મોજ કરે છે. હે નારદ, આવો કળિયુગનો પ્રભાવ? હા. અને સનત કુમારો, માત્ર દીકરીના પૈસા લે એટલું જ નહીં, પતિ પત્ની વચ્ચે ઝઘડા થાય, ભાઈ ભાઈ વચ્ચે ઝઘડા થાય. આ કળિયુગનો પ્રભાવ છે. આ નારદજીના શબ્દ ભાગવતજીમાં લખ્યા છે. આવો કલીનો પ્રભાવ છે. અરે પણ નારદજી, તમને શું થયું એ કહો. સનત કુમારો, 68 તીર્થ કર્યા, યાત્રાઓ કરી, અને યાત્રામાં ફરતો ફરતો હું યમુનાજીના ઘાટે પહોંચ્યો. ત્યાં મેં એક એવું દ્રશ્ય જોયું. શું જોયું? એક યુવાન સ્ત્રી એના ખોળામાં 2 વૃદ્ધ સૂતા છે. યુવાન સ્ત્રી એના ખોળામાં 2 વૃદ્ધ, 2 ગરડા સૂતા છે. ત્યાંથી હું નીકળ્યો એટલે યુવતી મને સાદ પાડ્યો,
ભવ ભવ સાધુ ક્ષણમ તિષ્ઠ. ભવ ભવ સાધુ ક્ષણમ તિષ્ઠ ચિંતામપી નાશય. હે સાધુ એક ક્ષણ ઉભા રહો. સાધુની ક્ષણ અને અનાજનો કણ. કોઈ મારા ને તમારા જીવનમાં કોઈ એવો સાધુ મળી જાય, એવો સંત મળી જાય, સાધુની ક્ષણ અને અન્નનો કણ. ભવો સાધુ ક્ષણમ તિષ્ઠ ચિંતામપી નાશય. સાધુ એક ક્ષણ ઉભા રહો અને મારી ચિંતા છે એનું આપ નિવારણ કરો. નારદજી પૂછે કે દેવી આપ કોણ છો? અને સ્ત્રી જવાબ આપે છે કે અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઈમો મે તનયો મતો. હે નારદજી, મારું નામ ભક્તિ છે, હું ભક્તિ છું. અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઈમો મે તનયો મતો. આ મારા ખોળામાં જે વૃદ્ધ સૂતા છે એ મારા બે બાળકો છે, જ્ઞાન ને વૈરાગ્ય. નારદજી કહે છે કે ભક્તિ દેવી, તમે યુવાન, તમારા બાળકો ગરડા વૃદ્ધ. ત્યારે ભક્તિ કહે છે કે આ રાજા પરીક્ષિતે કળિયુગની શું કામ રહેવા દીધો? આ કળિયુગના પ્રભાવે લોકો ભક્તિ કરે પણ એને જ્ઞાન અને વૈરાગ્ય નથી. અને મારી તમારી ભક્તિ પણ કાંઈક એવી જ છે. આપણે ઘરે એકલા હોય ત્યારે આ દીવાબત્તી કરતા હોય એટલે કર્પૂર ગૌરવ કરુણાવતારમ સંસાર સારમ પૂરું કરી દઈએ લોકો. અને આપણે ઘરે કોઈ મહેમાન હોય ત્યારે આપણે આરતી કરી કેવી કરીએ? જય કાના કાળા. આ દેખાવની ભક્તિ. લોકોમાં ભક્તિ છે, જ્ઞાન નથી, વૈરાગ્ય નથી. નારદજી પ્રશ્ન પૂછે કે તું ભક્તિ ક્યાંથી આવી? ભક્તિ કહે છે કે હું દ્રવિડ દેશમાં જન્મી, કર્ણાટકમાં મોટી થઈ, મહારાષ્ટ્રમાં પણ મને ક્યાંક ક્યાંક માન અને સન્માન મળ્યા, પણ ગુજરાતમાં આવીને હું ગરડી થઈ ગઈ. ભાગવતજીમાં સ્પષ્ટ લખ્યું છે ગુજરાતમાં. કર્ણાટકમાં જન્મી, દ્રવિડ દેશમાં જન્મી, કર્ણાટકમાં મોટી થઈ, મહારાષ્ટ્રમાં ક્યાંક ક્યાંક મને સન્માન મળ્યું, પણ ગુજરાતમાં આવી એટલે હું ગરડી થઈ. ગુજરાતમાંથી હું નીકળી ફરીથી યમુનાજીના ઘાટ ઉપર આવી. ભગવાન કૃષ્ણે જ્યાં લીલાઓ કરી ત્યાં આવી, ત્યાં હું યુવાન થઈ ગઈ, પણ મારા જે પુત્ર છે એ તો ગરડા જ રહ્યા. એટલે એનો અર્થ એ છે કે એ સાઈડ ઉપર ભક્તિ છે પણ કોઈને જ્ઞાન ને વૈરાગ્ય નથી. વૈરાગ્યનો મતલબ એવો નથી કે આપણે ભેગ પહેરી લઉં નીકળી જવું, નહીં. આત્માનો વૈરાગ્ય હોવો જોઈએ, મનનો વૈરાગ્ય હોવો જોઈએ. પ્રભુ, જેની માં યુવાન હોય અને એના પુત્ર વૃદ્ધ હોય, આવું તો કેમ ચાલે નારદ? કઈ તમે મને આનો ઉપાય બતાવો, કઈ રસ્તો બતાવો કે હું શું કરું જેથી હું ફરી યુવાન થાઉં, જેથી મારા પુત્રો ફરીથી યુવાન થાય. નારદજી જ્ઞાન અને વૈરાગ્યના કાનમાં ગીતાજીના પાઠ કરે, વેદના પાઠ કરે. બંને પુત્રો ઊભા થાય, આળસ મળીને પાછા હોઈ જાય.
પ્રભુ હવે તમે જ કઈ આમાંથી અમને યુક્તિ બતાવો, કઈ ઉપાય બતાવો કે જેથી ફરીથી મારા બંને પુત્ર યુવાન થાય. નારદજી વેદ વાંચે, ગીતાજીના પાઠ વાંચે, અંતે નારદજીને થયું કે અત્યારે આ યુગની અંદર, આ કળિયુગ કલીનો પ્રભાવ છે, એની અંદર ગીતાજીના પાઠ કરીએ, વેદનો સાર લઈએ, છતાં માણસની અંદર જ્ઞાન અને વૈરાગ્યની ઉત્પત્તિ નથી થતી. અને સત્ય વાત છે, કથામાં ઘણા લોકો બેહે, કથામાં હજારો માણસો બેહે, પણ એમાંથી કથા કેટલામાં બેહી નક્કી નથી. અંતે નારદજીએ યુક્તિ કરી અને જ્ઞાન અને વૈરાગ્યને શ્રીમદ ભાગવત ભાગીરથી કથા સંભળાવવાનો નિર્ણય કર્યો. ગંગાજીના ઘાટ ઉપર શ્રીમદ ભાગવત કથા એ શ્રવણ કરવાની તૈયારી કરી. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, એમ 7મા દિવસની કથા પ્રારંભ થઈ. 7મા દિવસની કથાની પૂર્ણાહુતિ થવાને આરે આવી અને બંને જે વૃદ્ધ સૂતા હતા એ યુવાન થયા અને ફરીથી જ્ઞાન વૈરાગ્ય યુવાન થયા. ભક્તિ દેવી પ્રસન્ન થયા અને ભક્તિ દેવી નારદજીને કહે છે કે હવે હું આ દેશ છોડીને વહી જાઉં, હવે હું અહીં નહીં રહું. ત્યારે નારદજી એમ કહે છે કે જો ભારત દેશમાંથી ભક્તિ વહી જાહે, આશ્રય વયો જાહે, કારણ કે જે ભક્તિ છે એ મને તમને ભગવાનના દ્વાર સુધી પહોંચાડે. ભગવાન સુધી પહોંચવા માટે કોઈ એવો રસ્તો હોય ને તો એ ભક્તિ છે. ભક્તિ એટલે એનો મતલબ એવો નથી કે તમે શાસ્ત્ર જ વાંચો કે ભાગવત કથા જ વાંચો, એવું નથી. જેટલું થાય એટલું ભગવાનનું ભજન કરો. નારદજી કહે છે કે નહીં ભક્તિ દેવી, તમે ક્યાંય જાઓ નહીં, અહીંયા રહો. ભગવાન સ્વધામ ગયા પછી કળિયુગમાં જો ભગવાનને મળવા માટેનો, ભગવાનને ભજવા માટેનો કોઈ અવસર હોય તો એ ભક્તિ છે. આપ ન જાઓ. અંતે નારદજીના કહેવાથી ભક્તિ દેવી અહીંયા સ્થિર થયા અને ભક્તિ દ્વારા મને તમને ભગવાનની પ્રાપ્તિ થાય છે. રામકથા વાંચો કે શ્રીમદ ભાગવત કથા વાંચો, અંતે એક જ લખ્યું છે કે જપલે હરિ કા નામ. ભગવાનનું ભજન કરી લો, ભગવાનની કથા સાંભળી લો. આ ભાવથી તારવા માટે એક જ યુક્તિ, એટલે હરિનામ સ્મરણ. પછી કૃષ્ણની ભક્તિ કરો, રામની ભક્તિ કરો, શિવની ભક્તિ કરો. તમે જેને માનતા હો એની ભક્તિ કરો, પણ કલિયુગ કેવલ નામ આધાર.
સુતનાના પુરાણે ઋષિઓને કથા કહે છે કે રાજન, આ છે ભાગવત કથાનો મહિમા. હવે એક બીજો મહિમા કહું છું, તે તમે સાંભળો. એક ગામમાં આત્મદેવ નામનો બ્રાહ્મણ હતો. આત્મદેવ એટલે આપણો આત્મા, હૃદય. આ શરીરને ગામની વ્યાખ્યા આપી છે આની અંદર, અને એમાં રહેલો આત્મદેવ બ્રાહ્મણ. જેમ બ્રહ્મકુળ પવિત્ર હોય એમ આત્મા પણ આપણો પવિત્ર હોય છે. હવે આત્મદેવ બ્રાહ્મણ, એની પત્ની, એની વહુ, એનું નામ ધુંધુલી. ધુંધુલી એટલે બુદ્ધિ. આ આત્માની બુદ્ધિની વાત છે. આત્મદેવ બ્રાહ્મણ ગામમાં રહે, કોઈ વાતની ખોટ નહીં. ખાવામાં, પીવામાં, રહેવામાં કોઈ વાતની ખોટ નથી, પણ એની ઘરે સંતાન નથી, પુત્ર નથી. અરે એની ઘરે પુત્ર નથી, પણ એની આંગણામાં જે ગાય બાંધેલી છે, એ ગાયે પણ ક્યારે કોઈ વાછડો કે વાછડીને જન્મ નથી આપ્યો. આત્મદેવ બ્રાહ્મણ સાંજે ઘરે આવે એટલે ધૂંધુલી એને કહે છે કે આપણે ઘરે પુત્ર નથી, આપણે ઘરે બાળક નથી. તો આત્મદેવ એમ કહે છે કે ભગવાનની ઈચ્છા, કદાચ ભગવાનને મંજૂર નહીં હોય. ધુંધુલી આત્મદેવનું કાંઈ સાંભળતી નથી. આ વાત ઉપરથી એક વાત એવી છે કે આપણી બુદ્ધિ એ આપણા આત્માનું કાંઈ સાંભળતી નથી. દરરોજના માટે આત્મદેવ બ્રાહ્મણને ધુંધુલી એમ કહે છે કે બસ મારે ઘરે સંતાન થાય, મારા કુખે બાળક થાય, એવું કાંઈ તમે કરો, કાંઈ એવું તપ કરો, કાંઈ એવી ભક્તિ કરો, કાંઈ પણ કરો, બસ મારે ત્યાં બાળક થાય. આવું રોજ મેળા મારે એટલે આત્મદેવ બ્રાહ્મણ એક વખત શબ્દ મગજમાં લાગી ગયા, કીધું તો હવે હું જાઉં છું જંગલમાં, હું તપ કરું અને ભગવાન મળે તો વરદાન માંગુ, ન મળે તો હું મારો જીવ આપીને મરી જાઉં. આ દરરોજ મારે સાંભળવું. આત્મદેવ બ્રાહ્મણ નીકળી ગયા જંગલમાં. એક કુવા ઉપર ઝાડ. આત્મદેવને એમ થયું મારે હવે જીવવું નથી, મારા ઘરે કોઈ વાતની ખોટ નથી, પણ એક સંતતિ નથી ને એક બાળક નથી, અને બાળક માટે મારી પત્ની મને એટલા મેણા મારે છે, એટલું મારે સાંભળવું પડે છે. એ સાંભળવા કરતા હાલ હું મારો જીવ આપી દઉં. એ ઝાડ ઉપર ચડે અને જ્યાં પડવાની તૈયારી કરે એટલામાં એક સાધુ બેઠા, અને સાધુએ એને કીધું કે કોણ છે અને ત્યાં શું કરો છો? સાધુએ એને નીચે ઉતાર્યા, પોતાની પાસે બોલાવ્યા કે ભાઈ કોણ છો તમે? તો આત્મદેવ એમ કહે છે કે હું આત્મદેવ બ્રાહ્મણ આ ગામમાં રહું છું, મારે કોઈ વાતની ખોટ નથી, પણ મારી ઘરે સંતાન નથી. સંતાનના અભાવને લીધે હું દુઃખી છું. ત્યારે એ ઋષિએ એને એમ કીધું કે આત્મદેવ બ્રાહ્મણ, તમે તમારી ઘરે બાળક નથી એટલે દુઃખી છો, અને આ સૃષ્ટિમાં તમે જોવો કે જેની ઘરે બાળક છે ને એ દુઃખી છે. અરે તમે તો ભાગશાળી છો કે તમારી ઘરે સંતાન નથી. જેની ઘરે બબ્બે ત્રણ સંતાનો છે એ કોણ સુખી છે?
માટે આત્મહત્યા ન કરાય. ભગવાને તમને આયુષ્ય આપી છે, આવરતા આપી છે, મનુષ્ય દેહ આપ્યો છે. ભગવાનનું ભજન કરો, મસ્તીથી જીવન જીવો. પણ આત્મદેવ કઈ સમજતા નથી, સાંભળતા નથી. તો કે નહીં, મને ગમે એમ કરો, બસ મારી ઘરે બાળક થાય, મારી ઘરે પુત્રનું પારણું બંધાય, એવો કાંઈ મને આશીર્વાદ આપો, નહીંતર હું આત્મહત્યા કરી દઉં. અને આપણી કહેવત છે કે આત્મહત્યા કરે એ તો પાપ છે, પણ એ જોનાર પણ પાપી છે. કોઈ માણસ મરતું હોય ને આપણે જોઈએ તો એ પણ આપણે પાપના ભાગીદાર છે. સાધુ કહે છે કે હું તને મારી સામે મરવા ન દઉં, તો કે તો તમે મને કઈ વરદાન આપો કે મારી ઘરે બાળક થાય, મારી ઘરે સંતાન થાય. સાધુએ સમાધિ લગાડીને જોયું. આત્મદેવને સમજાવે કે આત્મદેવ, અત્યારે તમે સુખી છો, બાળકની આશા ન કરો, સંતાનની આશા ન રાખો, તમે સુખી છો. અને તમને એમ હોય કે જેની ઘરે સંતાન હોય એ સુખી છે, તો એ તમારો વહેમ છે, એ તમારો ભ્રમ છે. અને આ સૃષ્ટિમાં, આપણા દેશમાં, આપણા રાજ્યમાં દરરોજને માટે આપણું રાજ્ય પ્રગતિ કરે, આપણો દેશ પ્રગતિ કરે છે. નવા નવા મંદિરો બને છે, નવા નવા હોસ્પિટલો બને છે. પણ એક કઠણાઈની વાત છે, નવા નવા વૃદ્ધાશ્રમો બને છે. આત્મદેવ કહે નહીં, બસ મારી ઘરે સંતાન થાય એવું મને ફળ આપો, મને વરદાન આપો. સાધુ એને સમજાવે છે કે આત્મદેવ રહેવા દો, તો કે નહીં, નહીતર હું આત્મહત્યા કરી લઉં, હું મરી જાઉં. તો આત્મહત્યા કરનાર પણ પાપી છે અને જોનાર પણ પાપનો ભાગીદારી છે. અંતે સાધુએ એને ફળ આપ્યું કે આલ્યો આત્મદેવ, આ ફળ તમારી પત્નીને ખવડાવજો અને તમારી ઘરે દીકરાનો જન્મ થાય. આત્મદેવને ફળ આપ્યું. આત્મદેવ બ્રાહ્મણ હરખાતા હરખાતા પોતાને ઘરે આવ્યા. ઘરે આવીને એની પત્નીને કહે છે કે લે ધુંધુલી, હું જંગલમાં ગયો, તપ કર્યું, ભગવાનનું ભજન કર્યું, પણ મને ભગવાનની પ્રાપ્તિ ન થઈ. અંતે હું આત્મહત્યા કરવા ગયો, મરવા ગયો, અને અહીંયા મને સાધુએ બચાવી લીધો અને સાધુએ મને ફળ આપ્યું છે. આ ફળ તમે ખાઈ જાઓ અને ભગવાનની કૃપાથી, હરિની કૃપાથી આપણી ઘરે પારણું બંધાય. એક ફળ આપ્યું. ફળ આપીને બ્રાહ્મણ આત્મદેવ બહાર ગયા, ગામમાં ગયા. હવે એ સમયે ધુંધુલીની બેન મળવા આવેલી. હવે ધુંધુલીની બેન તો કેવી હોય? ધુંધુલી જેવી જ હોય. ધુંધુલીની બેન આવીને એને ધુંધુલીએ વાત કરી કે અમારી ઘરે બાળક નથી, પુત્ર નથી. એને આત્મદેવ જંગલમાં ગયા, ત્યાંથી ઋષિએ ફળ આપ્યું. આ ફળ હું ખાઈ જાઉં અને મારે ઘરે ભગવાનની કૃપાથી સંતાન થશે. ત્યારે ધુંધુલી એને અવળી સલાહ આપે છે કે કદાચ આ ફળ તું ખાઈ જા, તારા ઉદરમાં, તારા ગર્ભમાં બાળક રહે. તારા ઉદરમાં જ્યારે બાળક હોય એ સમયે ગામમાં કદાચ લૂંટારા આવે અને લોકો ભાગવાનું કરે, તું ત્યારે દોડી નહીં. તો જેમ સવારમાં ભગવાન રામને રાજગાદી મળવાની, સાંજે મંથરાએ, એમ ધુંધુલીની બેને એને અવળી સલાહ આપી, અવળી શિખામણ આપી. તો હવે આનું શું કરું ફળનું? કે એક કામ કર. એની બેન કહે છે કે એક કામ કર, તું આ ફળ ગાયને ખવડાવી દે, અને અત્યારે મારા પેટમાં બાળક છે, એ બાળક હું તને આપી દઈશ,
એના બદલામાં તું મને પૈસા આપજે. આજે ફળ છે તું ગાયને ખવડાવી દે. મારા ઉદરમાં જે બાળક છે એ હું તને આપી દઈશ, એના બદલામાં તું મને પૈસા આપજે. એ વાત મૂકી થઈ ગયા. એની બેન એમ કહે છે કે તું હવે થોડો સમય પછી બહાર જવાનું બંધ કરજે, ઘરમાં ને ઘરમાં રહેવાનું તારે. એ ફળ તું એ ગાયને ખવડાવી દીધું. સમય જતા જતા ધુંધુલીએ, જેની બેન હતી, એને એક બાળકને જન્મ આપ્યો, જેનું નામ ધુંધુકારી. અને ઓલું જે ફળ હતું એ ગાયને ખવડાવ્યું તો વર્ષોથી ગાયે કાંઈ વાછડા કે વાછડીને જન્મ નહોતો આપ્યો. એ ફળના પ્રતાપે, કારણ કે ઋષિનું, સંતનું, સાધુનું, ભગવાનનું વચન ખાલી ન જાય, એ ફળના પ્રતાપે ગાયે પણ એક બાળકનો જન્મ આપ્યો. હવે ગાયે બાળકનો જન્મ આપ્યો, શરીર બાળકનું પણ ખાલી કાન ગાયના, એટલે એનું નામ પડ્યું ગોકર્ણ મહારાજ. બોલીએ શ્રી ગોકર્ણ મહારાજ કી જય. આત્મદેવ બ્રાહ્મણની ઘરે તો આનંદ થવા લાગ્યો. ગામમાં લોકો બહુ વાતો કરવા લાગ્યા કે આત્મદેવ બ્રાહ્મણને સંતાન નહોતું પણ ભાગશાળી તો જો. ધુંધુલીએ પણ બાળકને જન્મ આપ્યો અને ગાયે પણ બાળકને જન્મ આપ્યો. ધુંધુલી મનમાં હરખાય છે, આત્મદેવ બ્રાહ્મણ પણ હરખાય છે. સમય વીતવા લાગ્યો. ધુંધુકારી અને ગોકર્ણ બંને ભાઈ સાથે રમે, નાના બાળકો સાથે રમે. ગોકર્ણ મહારાજ છે એ ભગવાનનું ભજન કરે. ધુંધુકારીને કહે છે, ભાઈ આપણે બ્રાહ્મણ છીએ, આપણે ભગવાનની સંધ્યા પૂજા કરવાની હોય, ભગવાનનું ભજન કરવાનું હોય, પણ ધુંધુકારીને એમાં કોઈ રસ નથી રાખતો, કોઈ પ્રીતિ નથી જાગતી. ગોકર્ણ મહારાજ સમજાવે, પણ ધુંધુકારી કોઈનું સમજે નહીં. સમય થવા લાગ્યો, સમય વીતવા લાગ્યો. ગોકર્ણ મહારાજ યજ્ઞ કરે, પૂજા પાઠ કરે, ભગવાનની માળા કરે, અને ધુંધુકારી મહાખલ, ભાગવતજીમાં લખ્યું છે કે મહાખલ, નિશાળમાં ભણવા જાય, ત્યાંથી ધુંધુકારી ચોરી કરવા લાગ્યો. ગોકર્ણ મહારાજ એને સમજાવે કે ભાઈ આ સારું ન લાગે, પણ ધુંધુકારી કોઈનું સમજતો નથી, કોઈનું સાંભળતો નથી. ગોકર્ણ મહારાજ વેદના જ્ઞાની થયા, વેદના પાઠી થયા, અને ધુંધુકારી મહાફલ. ચોરીઓ કરવા લાગ્યો. સમય થોડો ગયો એટલે જુગાર રમવા લાગ્યો. એથી થોડોક સમય ગયો એટલે દારૂ પીવા લાગ્યો. ગોકર્ણ મહારાજ એને સમજાવે છે કે ભાઈ આ રસ્તો બરોબર નથી. સાથે રહે છે બંને ભાઈ, એક જ ઘરમાં રમી રમીને મોટા થાય, પણ બંનેના રસ્તા અલગ થઈ ગયા. કર્મનો સંગાથી રાણા મારો કોઈ નથી. ગોકર્ણ એને બહુ સમજાવે, બહુ આશ્વાસન આપે,
પણ ધુંધુકારી કાંઈ માનતો નથી. અંતે ગોકર્ણ મહારાજને એમ થયું કે હું ક્યાં જંજાળમાં પડું છું. એના પિતા આત્મદેવ બ્રાહ્મણને ગોકર્ણ કહે છે, પિતાજી તમે આ જંજાળમાં ન પડો. હવે તમારી અવસ્થા થઈ ગઈ છે, તમારી આવરદા થઈ ગઈ છે. અત્યારે તમારો સમય હવે ભગવાનની ભક્તિ કરવાનો છે, ભગવાનનું ભજન કરવાનું છે. આ સંસારની મોહ માયા તમે મૂકી દો અને ભગવાનનું ભજન કરવા નીકળી જાઓ. આત્મદેવ બ્રાહ્મણ નીકળી ગયા, ગોકર્ણ મહારાજ નીકળી ગયા. આ બાજુ ધુંધુકારી એની માં ધુંધુલીને કહે છે કે માં મને પૈસા આપ. એની માં પૈસા ને આપણને ના પાડે એટલે એની માને મારે. પૈસા ઘરેથી ના આપે એટલે ઘરના વાચણો વેચી નાખે, ઘરની વસ્તુ વેચી નાખે. ચોરીઓ કરવા લાગે, જુગાર રમવા લાગે, દારૂ પીવા લાગે. એની માને કહે છે કે માં મને બસ પૈસા આપ. એની માં પૈસા ન આપે એટલે એને મારવા લાગે. પોતાની માને બહુ દુઃખ આપવા લાગ્યો. મારે પૈસા જોશે, મારે આમ કરવું છે, મારે તેમ કરવું છે. એની માં એને સમજાવે, બેટા આ ધુંધુકારી, આ તું જે રસ્તે ચાલ્યો છો એ બહુ રસ્તો બેટા ખરાબ છે, આ રસ્તે ન ચલાય. એની માં એને શિખામણ આપે, ધુંધુકારીને માર મારે. અને યાદ રાખજો કે જ્યાં સુધી આપણા ઉમરા વાળી રાજી નહીં હોય ત્યાં સુધી ડુંગરા વાળી રાજી નહીં થાય. જ્યાં સુધી આપણી ઉમરા વાળી આપણી માં રાજી ન હોય ત્યાં સુધી ડુંગરા વાળી માં કોઈ દી રાજી નહીં થાય. પોતાના માત પિતાની બને એટલી સેવા કરવી. કારણ કે આપણે આપણા સંતાન પાસેથી સેવાની ઈચ્છા રાખવી છે, પણ આપણે આપણા મા બાપની સેવા કરવી નથી. જાન્યુઆરી મહિનામાં પહેલો મહિનો ચોદાભાઈ, પહેલા મહિનામાં મારી કથા હતી સુરત. વૃદ્ધાશ્રમના લાભાર્થે કથા પહેલા મહિનામાં સુરત હતી. હવે કથા સમયમાં અમે વૃદ્ધાશ્રમની માડીને મળવા ગયા એટલે કોઈ માડી એમ કીધું કે મને મારી હોવે કાઢી મૂકી છે, કોઈ એમ કીધું કે મને મારા દીકરાએ કાઢી મૂકી છે. એક માડી હતા, આ સત્ય વાત કરું છું, ભાગવતજી ઉપર બેઠો છું. આમાં કેમેરામાં શૂટિંગ પણ થાય છે એટલે આ કોઈ મારા ઘરની વાત નથી. અમરેલી જિલ્લા, આપણો અમરેલી જિલ્લાના એક માડી ત્યાં છે, આજની તારીખમાં છે નહીં. એટલે માડીને અમે મળવા ગયા એટલે માડીને મેં કીધું, માડી તમે કેમ અહીંયા આવી ગયા? અને માડી જે રોયા, રોતા રોતા એને જે વાત કરી કે દાદા મારે બે દીકરા, મોટો દીકરો નાનો દીકરો બે મુંબઈ રહેતા, હું એની સાથે મુંબઈ રહેતી. મારો મોટો દીકરો ગુજરી ગયો, હું નાના દીકરા ભેગી રહેવા લાગી. થોડુંક ધંધાનું ત્યાં થોડીક અસર થઈ એટલે અમે સુરત રહેવા આવ્યા. સુરતમાં એને એના છોકરાનો ઘરનું એડ્રેસ આપ્યું, ત્યાં અમે રહેવા આવ્યા. એટલે દીકરાની વહુ મને મેણા મારે, ન કહેવાનું કે મને ગાળો આપે. ત્યાં સુધી તો મને કોઈ વાંધો નહોતો, પણ મારી કઠણાઈ એવી છે કે મારો દીકરો મને મારે, દીકરાની હોવે મારે, દીકરો મને મારે. મને મારે, મારેથી દાદા અહીંયા રોવાતું નહીં. મારે હું રોવ, બાજુ વાળાને ખબર પડે
તો આ મને વધારે મારે. એક દિવસ સવારનો સમય થયો. સવારનો સમય થયો ને સવારમાં મારા છોકરાને ઓફિસે જવાનું, કપડા ગોતતો, એમાં એનું ગંજી ન મળ્યું. ખાલી એનું ગંજી ન મળ્યું. હું એના રૂમમાં ચા લઈને ગઈ અને મેં કીધું, લે દીકરા ચા પી. એ દાદા આખો ચાનો કપ મારા મોઢા ઉપર માર્યો. આજની તારીખમાં એ માડી જીવે છે. પછી દાદા હું ત્યાંથી નીકળી ગઈ. આપણે તો એવું કેવું ઇનામ લઈ લેવું છે કે આપણે આપણા મા બાપની સેવા નથી કરી. આપણે આપણા દીકરાઓ પાસેથી, દીકરાની વહુ પાસેથી સેવા કરાવી છે, પણ આપણે દીકરાની વહુ થઈને કે દીકરો થઈને સેવા કરવી નથી. યાદ રાખજો, આપણે આપણી વાડીમાં ઘઉં વાવીએ તો ઘઉં જ ઉગે, ત્યાં બાજરો ન થાય, ત્યાં કેરી ન થાય. જેવું કરો તેવું ભરો. અત્યારે આપણે વાવેતર કરવાનું છે, આપણે કેવું વાવવું છે એ આપણી પર આધાર છે.